हेलो विद्यार्थी मित्रों, આપણે ત્રીજા ધોરણના મેથ્સમાં પેટર્નોની રમત વિશે ભણતા હતા, બરાબર છે ને। આગળ આપણે વિડીયો મારે કંઈક પ્રોબ્લેમથી અટકી ગયો તો આપણે ત્યાંથી અચાનક જ બંધ થઈ ગયો તો હવે આપણે આગળ ચાલુ કરીએ છીએ। બેકી સંખ્યાના એકમનો અંક કયો હોય છે? તો જો વિદ્યાર્થી મિત્રો, બેકી સંખ્યાના એકમનો અંક હંમેશા બેકી જ હોય છે, બરાબર છે। કયા કયા કહી શકીએ તો આપણે જેમ કે 2 છે, 4 છે, 6 છે, 8 છે, 10 ના આવે, બરાબર છે। તો આટલા હોઈ શકે છે, બરાબર છે। વાદળી રંગથી રંગાયેલા સંખ્યાઓની પેટર્ન જુઓ। હવે વાદળી રંગથી રંગાયેલા સંખ્યાઓની પેટર્ન આપણે જોવાની છે। તો જો 1, 11, 21, 31, બરાબર છે। પેટર્નને આગળ વધારો અને ખાલી ખાના ભરો। એટલે પેટર્ન અહીંયા આપેલી છે અને આપણે આગળ વધારવાની છે અને ખાલી ખાના ભરવાના છે। તો જો અહીંયા 99 છે, 100 નથી, 101 છે, હવે 105 છે ને 107 છે। એટલે આપણને ખબર પડી જાય કે અહીંયા એકી સંખ્યાઓ આપણને કઈ છે। તો ખાલી સ્થાન છે એમાં કઈ સંખ્યાઓ હશે? તો આપણને ખબર છે કે એમાં એકી સંખ્યાઓ જ આવશે। તો જુઓ 99 છે, 99 પછી 101 છે, હવે 101 પછી 102 ના આવે, પરંતુ 103 આવશે। કેટલા આવશે? 103 પછી 104 નહીં, પરંતુ 105, 106 ને 107, પછી 108 નહીં, પરંતુ 109 આવશે, પછી 110 નહીં, પરંતુ 111 આવશે, પછી 113 આવશે, બરાબર છે। તો આ ખાલી સ્થાનમાં આ આવશે। વાદળી રંગથી રંગાયેલી સંખ્યાઓના એકમનો અંક કયો છે? તો અહીંયા જો વાદળી રંગથી રંગાયેલા એકમનો અંક કયો છે? તો 1 છે, 3 છે, 5 છે, 7 છે, 9 છે, બરાબર છે। તો અહીંયા જે એકમનો અંક છે, બરાબર છે, એ એકી સંખ્યામાં આવે છે। તો જે સંખ્યાઓના એકમના અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહેવામાં આવશે। આ યાદ રાખવાનું કે જેના એકમના અંક કયા હોય? 1, 3, 5, 7, 9 હોય તેને આપણે એકમના અંક હોય એને આપણે એકી સંખ્યાઓ કહીશું। ત્યાર પછી છે જો અહીંયા 400 થી 410 વચ્ચે આવતી એકી સંખ્યાઓ લખવાની છે। હવે 400 થી 410 સુધી આવતી આપણે એકી સંખ્યાઓ લખીએ તો જો 401 આવશે, અહીંયા છે ને એટલે 401, પછી 402 નહીં, પરંતુ 403 આવશે, પછી 404 નહીં, પરંતુ 405 આવશે, હવે 407 આવશે અને 409 આવશે। ઓકે, તો આ એકી સંખ્યાઓ થઈ ગઈ। પછી હવે 155 થી 165ની વચ્ચે જે બેકી સંખ્યાઓ બધી જ બેકી સંખ્યાઓ લખવાની છે। તો જો અહીંયા 455 છે, તો પછી 456 આવશે, 156 સોરી 156 આવશે। હવે અહીંયા તમે જોશો તો 156 પછી 57 નહીં, પરંતુ 58 આવશે। હવે અહીંયા 158 છે, બરાબર છે, 99, 200 આવશે, સોરી 158 એટલે 160 આવશે, બરાબર છે, કેમ કે 58, 59 ને 60 આવશે, પછી 162 આવશે, પછી 164 આવશે, 63 નહીં આવે, બરાબર છે। તો આ થઈ બેકી સંખ્યાઓ। જો આપણે કોઈ પણ એકી સંખ્યામાં 1 ઉમેરીએ તો આપણને ખાલી જગ્યા સ્થાન મળે છે। હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ એકી સંખ્યામાં 1 ઉમેરીએ, માની લો કે હું અહીંયા સમજાવું છું કે એકી સંખ્યા છે 5 છે, બરાબર છે। હવે 5માં આપણે 1 ઉમેરીએ તો કેટલો જવાબ આવે છે? 5 + 1 એટલે 6 જવાબ આવે છે। અને 6 કઈ સંખ્યા છે? બેકી સંખ્યા છે। આપણે આગળ જોયું તો આપણને ખબર છે કે કોઈ પણ એકી સંખ્યામાં તમે 1 ઉમેરો એટલે બેકી સંખ્યા આવશે। તો અહીંયા લખીશું આપણે બેકી। જો આપણે કોઈ પણ બેકી સંખ્યામાં 6 ઉમેરીએ તો આપણને ખાલી જગ્યા સંખ્યા મળે છે। તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં 6નું જ ઉદાહરણ લઈએ તો અહીંયા બેકી સંખ્યા છે 6, કઈ છે? 6। તો હવે 6 વત્તા હું 1 કરું તો જવાબ કેટલો આવશે? 7, અને 7 કયો છે? એકી સંખ્યા છે, બરાબર છે। એટલે ક્રમશઃ આપણે 1 ઉમેરતા જઈએ તો આપણને પહેલાં એકવાર એકી મળે, પછી બેકી મળે, એકી મળે, બેકી મળે, એમ આપણને સંખ્યાઓ મળતી જશે। એટલે અહીંયા એકી મળશે, એકી સંખ્યા મળશે। ઓકે।
જો તમને કોઈ એકી સંખ્યામાં બેકી સંખ્યા ઉમેરો તો તમને કોઈ સંખ્યા મળે છે? જો તમે કોઈ એકી સંખ્યામાં બેકી સંખ્યા ઉમેરો તો તમને કોઈ સંખ્યા મળે છે? એટલે એકી સંખ્યામાં આપણે બેકી સંખ્યા ઉમેરવાની. એટલે માની લો કે તમારી પાસે 1 છે એકી સંખ્યા અને બેકી સંખ્યા આપણે ઉમેરવાની છે એટલે 2. કેટલા ઉમેરવાના છે? 2. તો હવે કઈ સંખ્યા મળશે? તો 1 + 2 બરાબર કેટલા થશે? 3 થશે. તો આપણને 3 એ કઈ છે? એકી સંખ્યા છે. બરાબર છે. એટલે કોઈ પણ તમે એકી સંખ્યામાં બેકી સંખ્યા ઉમેરો તો તમને કઈ સંખ્યા મળશે? એકી જ સંખ્યા મળશે. બીજું ઉદાહરણ લઈએ આપણે કે 5. કેટલા લઈએ? 5. હવે એમાં આપણે બેકી સંખ્યા ઉમેરવાની છે એટલે કોઈ પણ બેકી સંખ્યા તમે લઈ શકો છો. અહીંયા 2 છે, અહીંયા 4 લઉં તો 5 + 4 કર્યો તો 9 જવાબ આવશે. 9 કયા છે? એકી સંખ્યા છે. એટલે આપણે કોઈ પણ એકી સંખ્યામાં જો બેકી સંખ્યા ઉમેરીએ અથવા તો બેકી સંખ્યામાં જો તમે એકી સંખ્યા ઉમેરો તો તમને જવાબ કયો મળશે? એકી જ સંખ્યા મળશે. ઓકે. હા, પરંતુ તમે એકીમાં એકી જ ઉમેરો, એકી સંખ્યામાં એકી જ સંખ્યા ઉમેરો તો તમને બેકી સંખ્યા મળશે. જેમ કે 5 છે, હવે એમાં એકી જ સંખ્યા ઉમેરો, 3 ઉમેરો તો 5 છે, 6, 7 અને 8. બરાબર છે. તો તમે જ્યારે એકી સંખ્યામાં એકી જ સંખ્યા ઉમેરો તો તમને બેકી સંખ્યા મળશે અને બેકી સંખ્યામાં જો તમે બેકી સંખ્યા ઉમેરો તો તમને બેકી જ સંખ્યા મળશે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો 4 + 2 બરાબર 4, 5 અને 6 મળશે. બરાબર છે. એટલે તમારે એટલો નિયમ યાદ રાખવાનો કે જો એકી સંખ્યામાં તમે એકી જ સંખ્યા ઉમેરો તો તમને બેકી સંખ્યા મળશે. બરાબર છે. અને બેકી સંખ્યામાં બેકી સંખ્યા ઉમેરો તો પણ તમને બેકી સંખ્યા મળશે. હા, એકી સંખ્યામાં જો બેકી સંખ્યા ઉમેરો તો તમને એકી જ સંખ્યા મળશે અને એકી સંખ્યામાં એકી સંખ્યા ઉમેરો તો બેકી સંખ્યા મળશે. આ નિયમ 3 નિયમો છે, એ યાદ રાખવાના છે. આગળ જોઈએ આપણે ક્રમમાં નામ લખો. આદિલને આ નામની યાદી ગોઠવી છે, તેથી સૌથી પહેલાં નામ અથી શરૂ થતું હોય તે મુજબ કક્કાવારી ક્રમમાં આવશે. નીચે આપેલા નામોને તેના કક્કાવારી ક્રમમાં મુજબ ક્રમ આવતો હોય તે રીતે નામેની સામે ખાનામાં ક્રમ લખો. એટલે અહીંયા નામ આપેલા છે, કક્કાવારી પ્રમાણે આપણે જોતા જવાનું છે અને જેનું પહેલું નામ આવતું હોય એનું આપણે લખવાનું છે. એટલે આપણે અથી નહીં શરૂ કરવાનું, પણ આપણને ખબર છે કે આપણે કક્કો ક્યાંથી શરૂ થાય છે? કથી શરૂ થાય છે અને આ ઈ આપણને પછી લાગે છે. બરાબર છે. એટલે આપણે જોઈએ તો પહેલાં શું થશે? ક. તો ક પર કોઈનું નામ છે એ જોઈ લો, એને પહેલો નંબર આપો. તો અહીંયા છે કવિતા, તો કવિતાને આપણે પહેલો નંબર આપીશું. બરાબર છે. પછી ખ. બરાબર છે. તો ખ પરથી કોઈનું નામ છે જોઈ લો, જો હોય તો આપણે એને આપીશું, તો નથી. તો પછી ખ નથી તો ભાઈ ક, ખ, ગ. ગ પર છે તો આપણે ગ છે અહીંયા 2 આવશે, 2 નંબર. બરાબર છે. ગ પર 1 છે. હવે જે પણ સંખ્યા હોય એને 3 નંબર આપવા છે. એટલે ક, ખ, ગ, પછી ચ, છ, જ. તો જ અહીંયા આવશે 3, જલજ. બરાબર છે. જ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત છે તાનશે અહીંયા એટલે 4 આવશે. ત. પછી થ, દ, ધ છે કોઈ? ન, તો ન અહીંયા આવશે, અહીંયાનો 5 નંબર આવશે. ન. પછી છે ફ, બ છે, ભ, આવ્યો ભ, ભાઈ જુમ, તો 5 6, ભ. પછી મ વાળાનો 7મો નંબર આવશે, મ. પછી ય છે કોઈ? ન. ય. ર છે તો ર વાળાને 8મો નંબર આવશે, ર. લ. વ છે કોઈ? વ આવ્યો, વ છે. બરાબર છે. તો એનો 9મો નંબર આવશે. સોરી, એક મિનિટ. એટલે ક, ખ, ગ, ચ, છ, જ, ટ, ઠ, ડ, ઢ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ. વ આવે છે ને, વ. પછી શ એટલે અહીંયા 9. પછી શ. બરાબર છે. શ, હ અહીંયા 11મો આવશે, હર્ષનો નંબર આવશે 11મો.
શ હ અડ અક્ષ અજ્ઞ કોઈ નથી અને અ આ આપણે કરીએ છીએ એ અને આપણે અહીંયા 12મો નંબર આપીશું. ઓકે, તો આવી રીતના તમારે કક્કા પ્રમાણે ગોઠવીને નામ આપવાના હતા. જલજનું નામ વિશેષ છે, તેથી તેને ગર્વ અનુભવે છે, તેથી તેને ઉલટું વાંચશો તો પણ નામ એનું એ જ થશે. તો જો અહીંયા જલજ નામ છે, અહીંયા કે તમે ઉલટું વાંચો કે સીધું વાંચો નામ તો શું આવશે? જલજ થશે. જો અહીંયા જલજ આ પણ જલજ, એટલે એને ગર્વ છે પોતાના નામ પર, એમ કે એને બધી બાજુથી એ જ નંબર આવે. નીચેનામાંથી કયા નામમાં સરખી પેટર્ન છે તેની ઉપર નિશાની કરો. અહીંયા જુઓ, આ જલજ જેવું અહીંયા બીજું એક કંઈ નામ છે એના પર તમારે નિશાની કરવાની છે. જે ઉલટું વાંચીએ કે સીધું વાંચીએ તો પણ એનો સરખું જ વંચાય. તો હર્ષ, અન્ના, કનક, મુન્ના, જૈની. તો અહીંયા કનક નામ છે, જો કનક છે, એક મિનિટ પવન બહુ આવે છે, કનક નામ છે એ ઉલટું વાંચીએ કે સીધું વાંચીએ સરખું જ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અહીંયા ચેપ્ટર આપણું પૂર્ણ કરીએ છીએ 10મું. હવે નવા વિડીયોમાં નવું ચેપ્ટર સાથે આપણે મેથ્સની શરૂઆત કરીશું. 11મું ચેપ્ટર આપણે ચાલુ કરવાના છીએ, તમે જોઈ શકો છો, બરાબર છે. આપણે ચેપ્ટર ચાલુ કરીશું. થેન્ક યુ.